નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેઇન્સની એક્ઝામમાં ગુજરાતી વિષયની અંદર પૂછાતા નિબંધમાં આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું અને આ ટોપિક ઉપર અચૂક એક વખત જાતે પણ લખવાનો પ્રયત્ન કરજો. પુસ્તકાલયનું મહત્ત્વ અને ડિજિટલ યુગમાં તેનું બદલાતું સ્વરૂપ. સૌપ્રથમ પ્રસ્તાવના. માનવ જીવનમાં જ્ઞાનનું સ્થાન સર્વોચ્ચ છે. જ્ઞાન વિના જીવન અધૂરું છે. પ્રાચીન સમયથી માણસે પોતાના અનુભવો, વિચારો અને સંશોધનો પુસ્તકોના સ્વરૂપમાં સાચવી રાખ્યા છે. આ પુસ્તકોનું સંરક્ષણ કરીને તેને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પુસ્તકાલય કરે છે. તેથી પુસ્તકાલયને જ્ઞાનનું ભંડાર અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. સમયની સાથે સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસે જીવનના દરેક ક્ષેત્રને અસર કરી છે. પુસ્તકાલય પણ આ પરિવર્તનથી અછૂટ રહ્યું નથી. આજે પરંપરાગત પુસ્તકાલય સાથે ડિજિટલ પુસ્તકાલયનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. તેમ છતાં પુસ્તકાલયનું મૂળ મહત્ત્વ આજે પણ અવિચળ રહ્યું છે. એટલે કે આજે પણ તેનું પુસ્તકાલય જે મૂળભૂત પુસ્તકાલય છે તેનું સ્થાન જે છે એ ખૂબ મહત્ત્વનું છે. કેમ કે અત્યારે ડિજિટલ પુસ્તકાલય, ડિજિટલ લાઇબ્રેરી આવી ગઈ છે આખી, બરાબર છે. જે બુક કોમર્શિયલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ બધી મોટાભાગની પુસ્તકો મળી રહે છે. એના માટે થઈને અહીંયા આ નિબંધ મૂકવામાં આવેલો છે. જો પસંદ આવે તો અચૂક લાઈક કરજો અને બીજા સુધી પહોંચાડજો. હવે પુસ્તકાલય એટલે કે જ્ઞાનનું મંદિર. જે રીતે મંદિર મનને શાંતિ આપે છે, તેવી જ રીતે પુસ્તકાલય બુદ્ધિને પોષણ આપે છે. અહીં વિવિધ વિષયોના પુસ્તકો, સામાયિકો, અખબારો, સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ હોય છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અને રસ મુજબ વાંચન કરી શકે છે. પુસ્તકાલય માણસને આત્મનિર્ભર બનાવે છે. તે પોતે વાંચીને, સમજીને અને વિચારીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયા વ્યક્તિમાં સ્વ અધ્યયનની ભાવના વિકસાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયનું મહત્ત્વ. તો વિદ્યાર્થીના જીવનમાં પુસ્તકાલયનું વિશેષ સ્થાન છે. વર્ગખંડમાં મળતું શિક્ષણ મર્યાદિત હોય છે, જ્યારે પુસ્તકાલય જ્ઞાનના અસીમ દરવાજા ખોલે છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપરાંત સંદર્ભ પુસ્તકો, પ્રશ્ન સંગ્રહો, સ્પર્ધાત્મક પરીક્ષાની માર્ગદર્શિકાઓ અને વિવિધ સામાયિકો વાંચવાની તક મળે છે. આથી તેમનું વિષય જ્ઞાન મજબૂત બને છે. વાંચનની ટેવને કારણે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, વિચારશક્તિ અને ભાષા કૌશલ્યનો વિકાસ થાય છે. તેઓમાં સંશોધન અને પ્રશ્ન પૂછવાની વૃત્તિ પણ વિકસે છે. વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અતિ મહત્ત્વના છે. પુસ્તકાલય અને સમાજ. એક સારા સમાજની ઓળખ તેના પુસ્તકાલયો પરથી પણ થાય છે. જ્યાં લોકો વાંચન પ્રેમી હોય છે ત્યાં જાગૃતિ, સંસ્કાર, સમજણ વધુ જોવા મળે છે. જાહેર પુસ્તકાલયનો સમાજના દરેક વર્ગના લોકો માટે અત્યારે જાહેર પુસ્તકાલયો ખુલ્લા મૂક્યા છે. ગરીબ કે સમૃદ્ધ, યુવાન કે વૃદ્ધ, દરેકને સમાન રીતે જ્ઞાન મેળવવાનો અધિકાર મળે છે. આથી શિક્ષણમાં સમાનતા, સામાજિક વિકાસને પ્રોત્સાહન મળી રહે છે. પુસ્તકાલયોમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પુસ્તક પ્રદર્શન, કવિ સંમેલન, વ્યાખ્યાનમાળા, વાંચન અભિયાન દ્વારા સમાજમાં જ્ઞાન પ્રેમ ખૂબ જ વધે છે. ડિજિટલ યુગની શરૂઆત. આજનો સમય એ ઇન્ટરનેટ અને માહિતી પ્રવાહનો સમય છે. મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરે દુનિયાને ખૂબ નજીક લાવી દીધી છે. હવે માહિતી મેળવવા માટે કલાકો સુધી પુસ્તક શોધવાની જરૂર પડતી નથી. એક ક્લિક દ્વારા હજારો પુસ્તકો, સંશોધનો, લેખો અને શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. આ પરિવર્તનને પુસ્તકાલયના કાર્ય અને સ્વરૂપમાં નોંધપાત્ર એવો ફેરફાર કર્યો છે. ડિજિટલ પુસ્તકાલયનું મહત્ત્વ. તો કે ડિજિટલ પુસ્તકાલય એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઉપલબ્ધ જ્ઞાનનો સંગ્રહ. તેમાં ઈ બુક, ઈ જર્નલ, ઓડિયો બુક, ડિજિટલ દસ્તાવેજો અને સંશોધન સામગ્રીનો સમાવેશ થાય છે. ડિજિટલ પુસ્તકાલયના કારણે વાચકોને સમય અને સ્થળની મર્યાદામાંથી મુક્તિ મળે છે. ઘર બેઠા જ માહિતી મેળવી શકાય છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ડિજિટલ પુસ્તકાલય આશીર્વાદરૂપ સાબિત થયું છે. ડિજિટલ પુસ્તકાલયના લાભો. તો કે માહિતી ઝડપથી શોધી શકાય છે. દુર્લભ પુસ્તકોનું લાંબા સમય સુધી સંરક્ષણ કરી શકાય છે. એક જ સામગ્રીનો ઉપયોગ અનેક લોકો કરી શકે છે.
કાગળના ઉપયોગમાં ઘટાડો થવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ જ્ઞાન પ્રાપ્તિ થાય છે અથવા તો જ્ઞાન ઉપલબ્ધ બની રહે છે. આ કારણે શિક્ષણ વધુ સરળ અને સુલભ બનેલું છે. જ્યારે ડિજિટલ યુગના પડકારો, તો કે દરેક નવી વ્યવસ્થા સાથે કેટલીક મુશ્કેલીઓ પણ જોડાયેલી હોય છે. ડિજિટલ પુસ્તકાલય પણ તેનો જ અપવાદ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોનો અભાવ જોવા મળે છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે જરૂરી સાધનો મેળવવા માટે મુશ્કેલ બની રહી છે. જ્યારે વધુ પડતો મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પર ખોટી અને ભ્રામક માહિતી પણ ઉપલબ્ધ હોય છે. તેથી માહિતીનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જરૂરી બને છે. ભવિષ્યનું પુસ્તકાલય, તો કે ભવિષ્યમાં પુસ્તકાલય વધુ આધુનિક બનશે. કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ કેટલોગ, વર્ચ્યુઅલ વાંચનખંડ અને ઓનલાઈન સભ્યપદ જેવી સુવિધાઓ વધશે. પરંતુ છાપેલા પુસ્તકોનું મહત્ત્વ ક્યારેય સંપૂર્ણપણે ઘટતું નથી. પુસ્તક હાથમાં લઈને વાંચવાનો આનંદ અને પુસ્તકાલયનું શાંત વાતાવરણ અનન્ય છે. તેથી ભવિષ્યનું પુસ્તકાલય પરંપરાગત અને ટેકનોલોજીનો સુંદર સમન્વય હશે. ઉપસંહાર: પુસ્તકાલય સમાજના બૌદ્ધિક વિકાસનો પાયો છે. તે માત્ર પુસ્તકો રાખવાનું સ્થાન નથી, પરંતુ વિચારોને જન્મ આપતું, સંસ્કારોનું સિંચન કરતું અને પ્રગતિ તરફ દોરી જતું પ્રેરણાધામ છે. ડિજિટલ યુગે પુસ્તકાલયને નવી દિશા આપી છે, પરંતુ તેનો આત્મા આજે પણ જ્ઞાનના પ્રસાર સાથે જોડાયેલો છે. આપણે વાંચનની આદત વિકસાવી અને પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ કરી અને નવી ટેકનોલોજીને સ્વીકારી અને જ્ઞાન સમૃદ્ધ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપણે આપવું જોઈએ. જ્ઞાનનો સાચો વારસદાર તે જ છે જે પુસ્તકને મિત્ર અને પુસ્તકાલયને જીવનનો માર્ગદર્શક અથવા તો પથદર્શક બનાવે છે અથવા તો સાચો સાથી બનાવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.